ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે એને લઈને છેલ્લા ઘણા સમયથી ઘણા બધા આગાહીકારો એવા છે કે જે લોકો દ્વારા આગાહીઓ કરવામાં આવી છે કે હજી પણ આ યુદ્ધ છે તે વધારે લાંબુ ચાલી શકે છે. ઘણા બધા લોકોને એવું પણ કહેવું છે કે ક્યાંક આ યુદ્ધ વિનાશ પણ લાવી શકે છે. અને એવા જ એક આગાહીકાર અત્યારે હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે જેમની સાથે આપણે પહેલા પણ વાત કરતા આવ્યા હતા અને તેમના દ્વારા એવી આગાહી પણ કરવામાં આવી હતી કે હજી પણ આગામી સમયમાં આ યુદ્ધ વધારે લાંબુ ચાલી શકે છે. સૌથી પહેલા તો જયપ્રકાશભાઈ, તમારું નિર્ભય ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. નમસ્કાર અંશિનીબેન. જયપ્રકાશભાઈ, તમારી પાસેથી સમજવું છે કે પહેલા એવી વાત હતી કે 3 થી 4 દિવસમાં યુદ્ધ છે તે સમાપ્ત થઈ જશે, પણ અત્યારની પરિસ્થિતિ ઉપર એવું કંઈ લાગતું નથી કે આ યુદ્ધ છે તે વહેલામાં વહેલી તકે પતી શકે છે. તમને શું લાગે છે કે આ યુદ્ધ ક્યારે પડશે? કારણ કે અત્યાર સુધી તમે જે રીતની આગાહી કરી છે અને આ યુદ્ધને લઈને વર્ષો પહેલા તમારા દ્વારા આગાહી કરી દેવામાં આવી હતી, શું લાગી રહ્યું છે કે આ યુદ્ધ ક્યારે પડશે? જી. રશિયા યુક્રેનના યુદ્ધમાં પણ બધા કહેતા હતા કે 3-4 દિવસ ચાલશે, અને આમાં પણ કહેતા હતા ઈરાનનું જે યુદ્ધ ઇઝરાયલ અને અમેરિકા સાથે ચાલી રહ્યું છે એમાં કે આ બહુ લાંબુ નહીં થાય. ટ્રમ્પને તો એમ હતું કે પહેલા દિવસે જ કામ પૂરું થઈ ગયું, પણ કમનસીબે થયું નથી. કારણ કે આ યુગમાં જે ઝઘડા શરૂ થાય ને એ ઝટ પતતા નથી બેન. એમાં ગઈકાલે પાછું ટ્રમ્પે કહ્યું કે હવે 5 દિવસ સુધી અમે ઈરાનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર અને પાવર સેક્ટર ઉપર ક્યાંય હુમલા નહીં કરીએ. એટલે બધાને એમ થઈ ગયું કે આ યુદ્ધ તો હવે પૂરું થઈ જશે અને અમેરિકા ખસી જશે. પણ એકચ્યુઅલી શું હતું કે ઈરાન તો એમ કે છે કે અમે કોઈ વાતચીત જ નથી કરી. આ ટ્રમ્પ છે એના મનમાં આવો ખ્યાલ કોઈ આવ્યો છે, અથવા એમણે એમના વ્યાપારી હિતો માટે ઓઇલ ના ભાવ નીચે આવે, આવું કોઈ એમનું ટ્રેડ મેનેજમેન્ટ હોય એ માટે આવું કર્યું છે, અથવા તો એમનું કોઈ ષડયંત્ર હોય. કારણ કે આવું ટ્રમ્પ છે વારંવાર બોલીને ફરી જતા હોય છે, એમની પ્રકૃતિ છે, અથવા તો એમની એ વ્યૂહરચના હોય. તો અમે તો ઇઝરાયલ ઉપર અને અમેરિકા ઉપર હુમલા ચાલુ જ રાખવાના છીએ, આવું ઈરાને કહ્યું. અને એવું કર્યું પણ ખરું. અને એના હુમલાઓ જે છે એ ડીમોના ઉપર અને ટૂંકમાં ઇઝરાયલ ઉપર ચાલુ છે. ઇઝરાયલના પરમાણુ મથક જે ડીમોના કહેવાય છે ત્યાં ચાલુ છે. અને સામેની બાજુ યુએસ અને ઇઝરાયલ પણ હુમલા કરવા માંડ્યા છે. પાછા એના સુરક્ષા જે ઈરાનની સુરક્ષા સૈન્ય હોય એના મથકો ઉપર ને એવા હુમલા એમના ચાલુ છે. તહેરાન ઉપર બંને ભેગા મળીને જ હુમલો કર્યો હતો. આ જે ટ્રમ્પની વાત હતી એ કઈ બહુ લાંબી ચાલી નથી, પણ મને એમ છે કે ટ્રમ્પે કોઈ રાજકીય ફાયદો લેવા માટે આ વાત કરી, કે જેથી ભવિષ્યમાં વિશ્વમાં ઉર્જા સંકટ પેદા થાય તો ટ્રમ્પ એમ કહી શકે ભાઈ મેં તો આ પ્રયત્નો કર્યા છે કે જેથી ઉર્જા સંકટ ઉત્પન્ન ન થાય. અને બીજું કે એના જે આરબ મિત્રો છે, આ બધા કતર વાળા ને અબુધાબી વાળા ને દુબઈ વાળા ને બધા, તો એને એમ કહી શકે ભાઈ મેં તો પ્રયત્નો કર્યા, કારણ કે ઈરાન સામા હુમલા કરે તમારા પાવર સેક્ટર ઉપર, ઉર્જાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર, અને પાણીના પેલા જે એના પ્લાન્ટ છે એની ઉપર, એવું હું પણ નહોતો ઈચ્છતો. અને મેં 5 દિવસ આપ્યા, પણ હવે આ ઈરાન કઈ માનતું નથી, આવું એ કહી શકે. આવા કારણસર આ થયું છે. બાકી લડાઈ ચાલુ છે બેન, અને લડાઈ ચાલુ રહેવાની છે. હજુ કોઈ એનો અંત આવે એવું મને લાગતું નથી. જી બેન. જયપ્રકાશભાઈ, ગ્રહો શું કહી રહ્યા છે તમારા મતે? કે આની પહેલા પણ તમે ગ્રહો ઉપર આગાહી કરી હતી કે લગભગ 14 થી 16 ની વચ્ચે આ ગ્રહો છે એ ખૂબ જ બદલાવાના છે અને ક્યાંક વધારે ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ શકે છે એવી શક્યતાઓ જે તે સમયે તમારા દ્વારા કરવામાં આવી હતી. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે ગ્રહો શું કહી રહ્યા છે? 33 વર્ષની કુંડળીમાં લગ્ન સ્થાનમાં 5 ગ્રહો ભેગા થયા, બરાબર? તો એના વિશે સંસ્કૃતમાં એક શ્લોક છે કે જયારે કોઈ એક રાશિની અંદર 4 કે 5 ગ્રહો ભેગા થાય ત્યારે પૃથ્વી રક્ત રંજિત થતી હોય છે, રક્ત રંજિત થાય છે. એક રાસો યદાયાતિ ચત્વાર પંચ ખેચરા પ્લાવયંતી મહિમ સર્વા રુધિરેણ જલેનવા. કાં તો જળમગ્ન થાય અને કાં તો રક્ત રંજિત થાય. આ જળમગ્ન પણ થઈ રહી છે. હમણાં તમે જોયું કે પેલું પશ્ચિમી વિક્ષોભ આવ્યો, અને રક્ત રંજિત તો થઈ જ રહી છે. તો આગળ ઉપર આ 5 ગ્રહોને કારણે કઈ મને શાંતિ દેખાતી નથી. એમાં 25 તારીખે તો સૂર્ય અને શનિની યુતિ થવાની છે. બેન, આ યુતિ વિશે મારો અભ્યાસ એવું કે છે,
સૂર્ય શનિની યુતિ થાય કે રાજદ્વારીઓ રાજનેતાઓ બહુ તકલીફમાં આવે અને એમને એમની ગાદીઓ જાય અથવા મૃત્યુ તુલ્ય કષ્ટ થાય, ઉદ્યોગ ધંધા ભાંગી પડે અને મંદી પણ આગળ ઉપર આવી શકે, મોંઘવારી વધે. તો આ 25 તારીખે આ સૂર્ય શનિની યુતિ છે. એમાં ટ્રમ્પ, નેતન્યાહુ સહિતના, ઈરાનમાં તો મુજતબ્બા છે, હવે ક્યાં હોય ખબર નહીં, પણ આ બધા નેતાઓ જે છે બહુ મુશ્કેલીમાં આવી શકે છે બેન. અને વિશ્વમાં કુદરતી પૂર પ્રકોપ જેવી આફતો, ક્યાંક મોટો ભૂકંપ આવી શકે છે. 2 એપ્રિલ સુધી રાહુ મંગળનો અંગારક યોગ કુંભ રાશિમાં ચાલશે. આ કાલે જ તમે જોયું કોલંબિયામાં એક વિમાન તૂટી પડ્યું, 60 લોકો મૃત્યુ પામ્યા. અંગારક યોગ એનું કામ બરાબર કરી રહ્યો છે. એમાં ન્યુયોર્કની અંદર એક પ્લેનની સાથે કોકે ટ્રક અથડાવી દીધો, ઈરાન તરફી કોઈ હતું. અને આવું બધું અંગારક યોગના પરિણામો હજુ બેન દેખાય જ છે. અને 2 થી 14 એપ્રિલમાં મીન રાશિમાં સૂર્ય શનિની સાથે મંગળ પણ ભળશે. શનિ એટલે હવા, મંગળ એટલે અગ્નિ, સૂર્ય પણ હોટ પ્લેનેટ, મંગળ પણ હોટ પ્લેનેટ. આમાં ક્યાંથી બેન શાંતિ થાય? ટ્રમ્પ પોતે 9 એપ્રિલ સુધીનું તો ટ્રમ્પ પોતે કહી ચુક્યા છે કે 9 એપ્રિલ સુધી આ યુદ્ધ અમે ચલાવશું. તો આગળ ઉપર તો શું થાય એને પણ ખબર નથી, કેમ કે યુદ્ધ કરવું આપણા હાથમાં હોય છે, પૂરું કરવું છે એ આપણા હાથમાં હોતું નથી, ટ્રમ્પના હાથમાં પણ નથી હોતું. 20 એપ્રિલે શનિ મંગળની યુતિ થશે બેન, અને 11 મે સુધી મીન રાશિમાં શનિ મંગળ સાથે રહેશે. તો હું એમ માનું છું કે એની અસરો અત્યારે શરૂ થઈ ગઈ છે. આ શનિ મંગળની 21 માર્ચ થી શરૂ થઈ જાય. આની અંદર વિસ્ફોટક બનાવો બનશે અને યુદ્ધ છે વધુ ને વધુ તીવ્ર બનશે. ક્યાંક નાસભાગ અને ભાગદોડની ઘટનાઓ અને પ્લેનો તૂટી પડવા, ટ્રેનો અથડાવી, આવી ઘટનાઓ પણ બેન બની શકશે. જી જી. જયપ્રકાશભાઈ, વધુ એક વસ્તુ સમજવી છે કે આ જે યુદ્ધ ચાલી રહ્યું છે, તો આ યુદ્ધનું શું, તેનું પરિણામ શું હોઈ શકે છે? અરબ દેશો અને ઇઝરાયલનું ભવિષ્ય પણ અત્યારે હાલ શું દેખાઈ રહ્યું છે તમારા મતે? જો બેન, આ આપણે જોતા હતા કે અરબ દેશોમાં પેટ્રોલ નીકળે, ઓઇલ નીકળે, ડીઝલ નીકળે, એટલે આપણને એમ થાય કે આ ભગવાને એને કેટલું આપ્યું, પેટ્રોલ આપ્યું, ડીઝલ આપ્યું. ત્યાંના શેખો અને રાજકુમારો અને રાજાઓના બાથરૂમમાં નળ સોનાના છે બેન, આખી સોનાની લંકા નગરી જોઈ લ્યો ને. એટલે આપણને તો પાણી જ આપ્યું, પણ હવે ખબર પડે છે કે આ ભગવાને, કે કાળ જેનું સ્વરૂપ છે, ભગવાનનું એક વિભૂતિ છે કાળ સ્વરૂપ, એમણે એમના વિનાશની વ્યવસ્થા પહેલેથી જ કરી રાખી હતી. પેટ્રોલ સળગે છે, જુઓ તમે. પાણી તો સળગવાનું નથી આપણે ત્યાં. આ કેટલી બધી આગ લાગે છે, એમની રિફાઈનરીઓ પર બોમ્બ ધડાકા થાય. એટલે આ સળગવાનું બેન, આ લંકા આખી સળગી જવાની. બીજું કે હવે તો મને એવી શંકા છે બેન કે આ પાણીના જે એમના વોટર પ્લાન્ટ છે ને, એની ઉપર પણ હુમલા આવશે ને પાણી પણ એમને માટે દોહલું બનશે. કારણ કે આ અરબ દેશો પાસે સમુદ્રનું પાણી છે એ ખારું છે, એ તો પીવાય નહીં, એટલે એને શુદ્ધ કરવાના પ્લાન્ટ છે. એટલે એ શુદ્ધ કરવાના જે પ્લાન્ટ છે એની ઉપર પણ એકબીજા હુમલા કરશે, એવી મનોવૃત્તિ થઈ જવાની છે, આવું મારું માનવું છે. અને એને પરિણામે ભવિષ્યમાં આ લોકોને પાણી પણ દોહલું બનશે બેન, એવું મને લાગે. કતર 100% આવા પ્લાન્ટ ઉપર જ આધારિત છે. કોઈ 85%, કોઈ 80%. આ પાણી વિના ચાલે એમ નથી એમને. તો એની ઉપર હુમલા થાય શું થાય બેન? તો આ પરિસ્થિતિ બેન થવાની છે. તમે પૂછો છો કે આ યુદ્ધનું શું પરિણામ આવશે. બીજું કે બેન, આ યુદ્ધ અણુયુદ્ધ તરફ ધસી રહ્યું છે. વેલા મોડું ઈ થશે. પરમાણુ આપત્તિ આવશે. જો આ એકબીજા બુશહર ઉપર હુમલો કરે છે, નતાંજ ઉપર કરે છે ઇઝરાયલ ના જે પરમાણુ મથકો ડીમોનામાં છે એમ કે છે, એની ઉપર ઈરાન હુમલા કરે છે, એની તાકમાં ઈ છે. તો આ જે પરમાણુ બોમ્બ ઉપર આ બધું પડે, મિસાઇલ ને એવું બધું, અને ધારો કે એ બધું સ્ટ્રક્ચર તૂટી જાય અને યુરેનિયમ, રેડિયો એક્ટિવ પદાર્થો લીક થાય, તો એટલામાં નહીં પણ અરબ દેશો સુધી આ રેડિયેશન ફેલાય એવું છે. અને ઇઝરાયલમાં જો ડીમોનામાં આવું થાય તો ત્યાં પણ ફેલાય. તો એ રીતે પણ પરમાણુ યુદ્ધ તરફ આ જઈ રહ્યું છે એમ કહી શકાય. ને બીજું કે તમે જોયું કે મેં તમને કીધું હતું ને એક વાર
કે મેં આગાહી કરી હતી કે ઈરાન અને અમેરિકા વચ્ચે ઘમાસાણ યુદ્ધ થશે. એ અખબારે મેં તમને બતાવ્યું અને નીચેની બિલકુલ. લાઈન હતું કે એ આઈ અને ઈ અક્ષરો વાળા દેશો એ આપસી લડાઈમાં તબાહ થઈ જશે. ઈ જે અખબાર હતું એ જો આ હતું ને તો હું તમને શું કામ બીજી વાર બતાવું છું બેન કે આ જે અખબાર છે ને એમાં જો એ આઈ અને ઈ અક્ષરો વાળા જે દેશો છે આપસી લડાઈમાં તબાહ તબાહ થઈ થઈ જશે. જશે. બિલકુલ. આ વચાય છે. હા, બિલકુલ. તો તમને એમ થાય કે આમાં ઈ વાળું કોણ? હમ આઈ વાળું તો ઇઝરાયલ અને એ વાળું અમેરિકા. ઈ વાળું કોણ? તો ઈ વાળું ઇંગ્લેન્ડ. એની અણુ હમ સબમરીન આવી ગઈ છે હવે અરબ સમુદ્રની અંદર. કેમ કે એના ડિયાગોસિયામાં હુમલો કર્યો ને ઈરાન, ત્યાં જે એનું હમ બેઝ છે ત્યાં 4000 કિલોમીટરની રેન્જ વાળી મિસાઇલ થી હુમલો કર્યો. એટલે HMS એન્સન નામની જે એમની અણુ સબમરીન છે એમણે અરબ સાગરમાં મોકલી દીધી છે બેન. હવે ઇંગ્લેન્ડ પણ આમાં આવી ગયું છે અને ઈરાને ઇંગ્લેન્ડને ધમકી આપી દીધી છે કે તમે આ કર્યું છે તો કાલ સવારે હવે તમને અમારા દુશ્મન અમે ગણશું. કેમ કે એની મિસાઇલ રેન્જમાં હવે સ્પષ્ટ થઈ ગયું છે કે લંડન છે, બર્લિન પણ છે અને પેરિસ પણ છે. તો મને એવી શંકા છે કે યુરોપ સુધી આ યુદ્ધ લંબાય અને આ યુદ્ધનું એક પરિણામ એવું આવવાનું છે બેન, લાંબે ગાળે પણ આવે, અત્યારે જ આવે એવું નહીં. આમાં ઈઝરાયલ નો મગજ જાય તો ઈ પણ ઈરાન ઉપર અણુબોમ્બ ફેંકી દે. ઈરાન પાસે 10-12 અણુબોમ્બ હોવાનું કહેવાય રહ્યું છે તો એ પણ અણુપ્રયોગ કરે. પણ આ અણુયુદ્ધ તરફ જઈ રહ્યું છે અને એક એવું બનશે એક સમય કે અમેરિકા ઉપર પણ 2 અણુબોમ્બ ફેંકાશે. કોણ ફેંકે ખબર નહીં, પણ રશિયા, એના કોઈ સાથી દેશો, ચીન છે, ઈરાન છે, કોરિયા, ઉત્તર કોરિયા, આ જે એવું એટલા માટે હું કઉ છું કે તારીખ 16-12-22 ની મારી આગાહી વાંચો. 16-12-22. હવે આમાં શું છે અમેરિકા પર 2 અણુબોમ્બ ઝીંકાશે. બિલકુલ. હા, હવે એમાં ચોરસમાં વચ્ચે જે બોક્સમાં છે ને એ વાંચો બેન. એ બધું તો સાચું પડી ગયું છે, વાંચો જી. પાકિસ્તાન આપમેળે ભાગી જશે, વિભાજિત થઈ જશે. 2024ની લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવી છે અને નીચેનું થોડુંક દેખાઈ નથી રહ્યું. ભાજપનો ભવ્ય વિજય થશે, ભારત ફરીથી અખંડ રાષ્ટ્ર બનશે. બિલકુલ. તો જો પાકિસ્તાન વિભાજન થવા તરફ જઈ રહ્યું છે. આ 16-12-2022 લખ્યું મેં. અને લોકસભાની ચૂંટણીમાં ભારતનો વિજય પણ થઈ ગયો. હવે શું બાકી રહ્યું? અમેરિકા પર 2 અણુબોમ્બ. ક્યારે પડશે એવું નથી કેતો, પણ આ યુદ્ધો બધા એ દિશામાં બેન જઈ રહ્યા છે. તો આ એનું ભાવિ છે. જી બેન, જી. જયપ્રકાશભાઈ, વધુ એક વસ્તુ તમારી પાસેથી સમજવી છે. ભારતનું શું આમાં? કારણ કે જે રીતે પેટ્રોલ ડીઝલનું સંકટ અત્યારે હાલ ગુજરાતભરમાં જોવા મળી રહ્યું છે, સરકાર તો એવું કહી રહી છે કે આપણી પાસે પૂરતો જથ્થો છે, પણ લોકોની અંદર એટલો બધો ડર છે. ભારતનું શું આમાં? ભારત વિશે સમજવું છે તમારી પાસેથી. જો હા, અત્યારની વાત કરો ને તો મોદી સાહેબે કહ્યું કે આમાં આ યુદ્ધ પળે પળે પલટાય છે. આનું અનુમાન કરવું અઘરું છે. એટલે આપણે છે ને કપરા દિવસો માટે તૈયારી તો રાખવી જોઈએ અને હંમેશા આપણે વધારીને આફત વધારે આવશે એવું માનીને જ સાવધાની રાખવામાં આવતી હોય છે. તો એ કોરોના જેવી સ્થિતિ આવી શકે એનું કારણ મોદી સાહેબ ના કહેવા પ્રમાણે કે કોરોના જેવું આપણે કોરોનામાં લડી લીધું, આમાંય લડી લેશું, પણ એવી સ્થિતિ આવી શકે એનું કારણ કે આપણે નોકરી ધંધે જવું હોય, હવે પેટ્રોલ જ ન હોય તો ઘરે જ રહેવું પડે, વર્ક એટ હોમ આવી જવાનું. આપણે સ્ટુડિયો આવવું હોય તો હવે પેટ્રોલ ન હોય તો તમે શું કરો? એટલે બિલકુલ. એવું તો થવાનું. અને બીજું કે મંદી આવશે, મોંઘવારી વધશે, એટલે થોડી આફતો આવવાની છે. અને હજી તો ગેસ ને એવું છે, પણ કાલ સવારે ભવિષ્યમાં આપણે કરકસર કરવી પડે. ભારતને કોઈ વાંધો નહીં આવે એનું કારણ છે કે આ ગામડાઓનો દેશ છે. એટલે આપણે તો પેલા સગડી જ વાપરતા અને ચૂલા જ વાપરતા. આ તો બિલકુલ. બધું પાછળથી આવ્યું ને. ભગવાનને કરવું હોય ને તો 1 સેકન્ડમાં આ બધું નવું જે આવ્યું, ખોટું આવ્યું, વયું જાય એ બતાવી દીધું ભગવાન. અને ઇલેક્ટ્રિક સગડી હોય છે આપણી પાસે, અને આપણી બિલકુલ. પાસે સાયકલ છે. એ સાયકલ બહાર કાઢવાની, વર્ક એટ હોમ કરવાનું. સરકાર એમાં આપણને સહાય આપે કે ભાઈ વર્ક એટ હોમ કરો. એટલે આપણે તો તરી જશું બેન. અને આપણે યુદ્ધ થાય ને ભવિષ્યમાં કદાચ પાકિસ્તાન હારે ચીન હારે થવાનું છે, આજ નહીં તો કાલ. ઓપરેશન સિંદૂર તો હજુ ચાલુ છે.
અને આપણા સૈન્યના વડાઓ કહેલું જ છે કે આપણે 2-3 મોરચે લડવાનું એક સાથે તૈયારી રાખવી જ પડશે. તો આખા જગતમાં જયારે બધા યુદ્ધ ના પોકાર પડતા હોય ત્યારે ડીંગાણું આવે પણ ખરું, અને ગમે ત્યારે આવી શકે. આજ નો આવે તો 27ની સાલમાં આવે કે આગળ ઉપર આવે. એ તમને હું વાત કરું કે ચીનનું જે 6 વોર પ્લાન છે ને, એમાં ઇન્ડિયાનું અરુણાચલ પણ છે. પણ કહેવાનું તાત્પર્ય કે આપણો ગામડાઓનો દેશ છે, કદાચ લડાઈ થાય. હમણાં અબ્દુલ બાસિત છે, હમણાં એને શું કીધું, એ કે જો અમારી ઉપર અમેરિકા ને ઇઝરાયલ હુમલો કરશે, અમારી પાસે અણુબોમ્બ છે એટલે, તો અમે અમેરિકા સુધી પહોંચી શકે એવી મિસાઇલ નથી, પણ અમે દિલ્હી અને બોમ્બે ઉપર અણુબોમ્બ નાખશું, આવી એને વાત કરી. એટલે એના ઈરાદા તો સારા છે જ નહીં. ભગવાન એને સફળ કોઈ ન થવા દે. પણ શહેરોમાં મોટી બિલ્ડિંગો છે, આપણે ગામડામાં કઈ ચિંતા નથી, આપણે વાડીઓમાં વયા જઈએ. અને બીજું કે કોરોના આવ્યું ત્યારે શહેરોમાંથી લોકો ગામડામાં આવી ગયા હતા, અને આવી રીતે લડાઈ જેવું થાય તો પણ આવી જાય. મોટે ભાગે આ લડાઈઓની અંદર ભારતનો બચાવ થશે. વિશ્વની અંદર આ ભારતમાં જે આર્યો છે, એ આર્યો સિવાયની જે અનાર્ય સભ્યતાઓ પરદેશમાં છે, એ બધી અનાર્ય સભ્યતાઓ આપસી લડાઈમાં નષ્ટપ્રાય થઈ જવાની છે. અને ભારતમાં મોટે ભાગે લોકો બચી જવાના છે. એ જો બિલકુલ. આ જો વાંચી શું છે, વચાય છે બરાબર, વચાય બિલકુલ. છે. હા, તો ભારત બચી જવાનું છે બેન. હાજી બિલકુલ. જી જયપ્રકાશભાઈ, આપ અમારી સાથે જોડાય એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી જી, નમસ્કાર. આજે આપણે આગાહીકાર જયપ્રકાશ માઢક સર છે, એમની સાથે વાતચીત કરી. તેમના દ્વારા વર્ષો પહેલા જ ઈરાન અને ઇઝરાયલ યુદ્ધને લઈને આગાહી કરવામાં આવી હતી, ને આજે તેમની જ સાથે આપણે વાતચીત કરી. હજી પણ આ યુદ્ધ છે તે ક્યાંય રોકાવાનું નથી, ને ભારતમાં પણ આની અસર છે તે વધારે ને વધારે જોવા મળી શકે છે, એવી પણ શક્યતાઓ એમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જોવાનું રહેશે કે હવે આગામી સમય ભારત માટે કપરો હશે, કે પછી જે રીતે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે પરિસ્થિતિ અત્યારે ખૂબ જ નોર્મલ છે ને એવી જ રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.